તણો શિર તાજ ધારી નામ નવ ઘણવીર છે સોરઠ તણો શિર તાજ ધારીન નામ નવ ઘણવીર છે અમડા ધણી લાજુન રાખવા વેને રોકું આવજે બાપ આયો કોલ ને જદી માંગણ આવ્યો તો માંગવા તુજ બાપ આયો કોલ ને જદી માંગણ આવ્યો તો માંગવા આ કર્યો ગરદન યુ પર માથું ઉતારીને હાલવા મોજા માંડવણે તું માલ તો તે દીદી તો તે કોલ જો માંડવણે તું માલ તો દીદો તો તે કોલ જો હેલો ચેપ્ટર રાજમાં કોઈ હાજર પછી બેટા મોડું થઈ જાય બીજું કઈ નહીં આ તો શું લેવાય ભાઈ એ ભાઈ નથી તારા દાદા દાદા આ રાજની અંદર અમે ત્રણ દાદા તમે છો દાદા ક્યાંથી આવ્યો કોણ ત્રણ તો એક હનુમાન દાદા હા ઈ દાદા કહેવાય લે સામે બેઠા ઈ દાદા હા અને એક આ એમ પોતે આખું ગામ ગોતે તું દાદા થઈ ગયો હું દાદા આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે આયા કેને ખબર નથી તું આયા શું કરે હું આયા હવાનો આટો ફેરા કરું તો પૂછતો હોય અંદર છે કે આ શું છે એમ પૂછતો હું હા પણ મારા બાપનું પરફેક્ટ ગાવું પડશે તો ગાય ને તારે જી ગાવું પડે એમ પણ બાપુ મારું મારું પરફેક્ટ હું ગાવ ને તો મને બાપુ જાગે હા તો તારું ને તારું ગાય નહીં મને બીજું નથી આવડતું હો જે આવડે તું ગાને ભાઈ સાહેબ મને છોડાય તું અહીંથી મેં તમને કીધું ને કે હું અત્યારે નિદ્રાધીન છું તો જે કઈ કામ હોય તે સવારે એ બાપુ કો ગોર દાદા અંદર રવાની રજા માંગે તમે કહેતા હો અંદર આવવા જાવ અરે પ્રધાનજી જો ગોદેવ કોઈ રાજ ના હોય તો મારી નગરી ની અંદર
રાજી ખુશીથી આવવા દો. અને કોઈ રખડતા ભટકતા હોય તો ચપટી કશીક દઈ આવેલામ ઘા કરું એમ એના રે અહીં ધક્કા મારી અને બહાર કાઢો. જાઓ તમારા બાપુનો કામ છે પણ શું હે પ્રધાનજી. દાદા તમે રાજના હોય કે રખડતા પકડતા આમાં તો કોકને પૂછી લે, કાંઈ નક્કી ન હોય જામ તું કોકને પૂછી લે કે કપડા કેના હારા હે. કાંઈ નક્કી ન હોય જામજોધપુર થી નવા લોકડા લઈને આવ્યો હોય ક્યાં જાવ હાથે આવો રાજી ખુશીથી બાપુ તમારા દાદા એ મરી ગયો પ્રધાનજી આપણે બેયને એમ અરે આવો ગુરુદેવ. જય માતાજી મહારાજ. જય માતાજી. પિંગળગઢના રાજા બઢિયારના આપને જય માતાજી છે. તો માટે ગુરુદેવ આપ ક્યાંથી આવ્યા છો અને આજે મારી નગરીની અંદર આવવાનું પહેલા મને કારણ બતાવો. મહારાજ આપ જો આવવા જવાની વાત કરતા હોય ને તો મારવાડની ધરતીને પોકરણના રાજા અજમલનો ગોરદેવ છું અને એમની દીકરી સગુણાબાના વેવિશાળનું શ્રીફળ લઈને મહારાજ આપના રજવાડા સુધી પહોંચ્યો અરે છે. નહીં ગુરુદેવ, શું વાત કરો છો? કારણ કે હાજે પોકરણગઢના રાજા સાથે હાજે અમારે 20 વિશ્વના વેદ ચાલે છે અને તલવારની ધારે 22 વર્ષથી આ બોલણા છે. માટે ગુરુદેવ આપ જે રસ્તે આવ્યા હો એ રસ્તે રવાના થાવ એમાં જ તમારી ભલાઈ છે. મહારાજ જવા માટે તો હું આવ્યો નથી. આજ રજવાડાની અંદર પગ મૂક્યો ને ત્યારે જ નક્કી કર્યું હતું કે આ રજવાડાની અંદર શ્રીફળ ઝીલાવીને જાવ ને તો જ હા. અને આપ વાત કરી રહ્યા છો કે મારી શમશાર ઉપડી જશે તો ક્ષત્રિયનો દીકરો રાજપૂતનો દીકરો જેથી ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ બેનું દીકરી ઉપર જતી તરવાર શમશેરું ચલાવવા મળશે તેથી ધરતી રહાતાળ જાય મહારાજ. કારણ કે અત્યાર સુધી ગૌતરી ગાયું બેનું દીકરીઓ પ્રતિપાળ બ્રાહ્મણની તમે રક્ષા કરી છે ને અત્યારે આપ એક બ્રહ્મના સંતાન ઉપર તલવાર ચલાવવાની વાત કરો છો. ક્ષત્રિયના મોઢે આવી વાત શોભતી નથી મહારાજ. આય રાજવી, અરે હું તો એક બ્રહ્મનું સંતાન છું. કદાચ મારા ટુકડા થઈ જાય ને તો કુરબાન છે મહારાજ, પણ હું અહીંથી નીકળીશ નહીં. અને ઈ મારું અહીંયા મરણ થઈ જાય ને તો ઈ તમારી પિંગલગઢ નગરીના શિરે પાપ ઈ તમારી નગરીના શિરે રહેશે એટલું વિચારીને વેણ કાઢજો મહારાજ. કારણ કે બ્રહ્મના સંતાન ઉપર તમે તલવાર ચલાવવાની વાત કરી રહ્યા છો. હરે ગુરુદેવ, હા તમને કહું છું કે હા બધા રસ્તે હો એ રસ્તે રવાના થાવ એમાં તમારી ભલાઈ છે. માટે આપણે આજે પ્રધાનજી હા હા ગુરુદેવે બહુ હઠ લીધી છે, હા આમ છતાં માનતા નથી હા અને આપણી નગરીની અંદર આત્મહત્યા કરે હા અને જો આપણે બ્રહ્મત્યાનું પાપ લાગે હા એવું તો કદાપી ન થાય. નો કરાય તો આ શ્રીફળનો શિકાર હા મારો પુત્ર પ્રતાપ જરૂર કરશે. તો રાજમાંથી મારા પુત્ર પ્રતાપને બોલાવો. આજ પ્રધાન બોલાવે પ્રતાપ હાજર રે રાજનંદર માયા રાજનંદર માયા રાજનંદર બા પ્રધાન બોલાવે પ્રતાપ હાજર રે ભવાની માતા રે મારી માવડી રે હા બાપુ હા માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ ભવાની માતા રે મારી માવડી રે પગલે પગલે ધરતી માતાને નમો હા બાપુ હા મન ગરુવારો ભાગ મન ગરુવારો મારી ડગલે પગલે રે ધરતી માતાને નમો તારી અંગે જમો પેલા
કે રે કટારી અંગે જમવા હબેરાય આ કઈ કઈ નગરીનો હું તો રાજ વીરે એ હા બાપુ હા ये होई मेरा नाम ये होई मेरा नाम ये कई कई नगरी नो तो राज वीरे गला कर मोरे तो राज वीरे એ હા પિંગલ પતિ હા पता होई मेरा नाम ये पिंगल कर नो रे तो राज वीरे भगवान बोलावे पता पाविया रे ઓ બાપુ આવો अभी रात में दरबार या बड़े दरबारी है प्रधान बोलावे पता पाविया रे अरे प्रधान जी अरे प्रधान जी હા હવે બરોબર બાપુ અરે પ્રધાનજી રાજમાં બોલાવવાનું કારણ આપણે ગાંઠિયા લેવા જવાનું બે શું બાપુ રાજમાં મારા કઈ કામ ને પેલું છે કઈ કામ પડ્યું પિતાશ્રી પડ્યું હાલો પિતાશ્રી પાસે પિતાશ્રીના ચરણમાં પુત્ર પ્રતાપના નમન છે પિતાશ્રીના સાંગણામાં પુત્ર પ્રતાપના બસ હરાવો પુત્ર પ્રતાપ હાજે તમને બોલાવવાનું કારણ તો એક જ છે કે હાજે પોખરગઢ એક ભૂદેવ આવ્યા છે અને પોખરગઢના રાજા અજમલ એમની ગુરુ સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છે તો આપણું શું કહેવાનું થાય છે પુત્ર પ્રતાપ અરે પિતાશ્રી તમે તો જાણો છો અજમલ રાજા દાદા 20 વર્ષ વેર છે એટલું જ નહીં 22 વર્ષના બોલે છે તેથી શ્રીફળ કદી નહીં સ્વીકારવું હે પુત્ર પ્રતાપ જો હાજે આપણે શ્રીફળ નહીં સ્વીકારી તો હાજે ભૂદેવ આપણા નગરીની અંદર આત્મહત્યા કરશે અને બ્રહ્મ હત્યાનો પાપ આપણા શિરે લાગશે અને માથાથી પોખરગઢના રાજા અજમલને એમ થશે કે આજે પિંગલગઢનો રાજા પટિયાર મારાથી બી ગયો નહીં પુત્ર પ્રતાપ આજે એની દીકરી લેશું સાથે વેર પણ લેશું આજ તમારા પિતાશ્રીના માનને ખાતર શ્રીફળનો સ્વીકાર કરો પ્રધાનજી હા ગોદેવને કહો શું મારા પુત્ર પ્રતાપને હા નારિયેળ દિલાવી દે આજ લીલુડા નારિયેળા પારતા તો મેં જિલો ને યાદ તને જિલો માય જમાણે રે આજ લીલુડા રે આજ લીલુડા નારિયેળા પારતા તમે જ લો ને પ્રધાનજી ઓ ગોદેવને કહો કે મારા પુત્ર પ્રતાપની જાન હા શનિ રવિ ને સોમની અંદર આવે છે હા ને જાનમાં કઈ ખામી રહી તો પેલો વારો અને બાપુ જાનમાં કોઈ નોતરા દેવાના હે